58,93,687 માં નીચેનામાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે 11 વડે વિભાજ્ય બનશે? એટલે કે આપણે આ સંખ્યાના આમાંથી કોઈ એક સંખ્યા ઉમેરી અને 11 વડે એને વિભાજ્ય બનાવી છે. તો 11 વડે ભાગાકાર નહીં કરીએ આપણે, આ બાજુ ધ્યાન આપજો. તો 58,93,687 માં આપણે આ કઈ સંખ્યા ઉમેરશું? તો સૌથી પહેલા આપણે આ સંખ્યાના એક એક અંક છોડતા જશું અને સરવાળો કરતા જશું. એટલે કે 5 + 9 કેટલા થાય? 14. 14 માં એક અંક છોડ્યા પછીનો અંક લેશું એટલે 6. એમાં 6 ઉમેરશું એટલે 20. 20 માં એક અંક છોડી અને 7 ઉમેરશું એટલે 27. એ જ રીતના જે છોડેલા અંક છે એનો પણ સરવાળો કરશું એટલે કે 8 ને 3 કેટલા થાય? 11. 11 માં 8 ઉમેરો તો 19. બસ આ 27 માંથી 19 માઇનસ કરશું એટલે કે 8. આ 8 જે જવાબ આવ્યો છે એમાં આપણે આ ઓપ્શન કોઈ ઉમેરશું જેથી તે 11 વડે નિશેષ ભાગાય. યાદ રાખજો, જ્યારે કોઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગવી હોય તો હંમેશા આ જે બાદબાકી હોય હંમેશા 11 જવાબ મળવો જોઈએ, 11 ના ગુણાંક વાળો જવાબ મળવો જોઈએ, કાં તો 0 જવાબ આવવો જોઈએ. અહીં આપણો જવાબ આવ્યો છે 8. તો 8 માં કેટલા ઉમેરશું જેથી સંખ્યા 11 બની જાય? તો 8 માં કેટલા ઉમેરવાથી સંખ્યા 11 બનશે? તો 8 + 3 11. એનો મતલબ કે ઓપ્શન સી આપણો જવાબ બનશે.